તો હલો ગાઈસ, જય રામાપીર બધા ભાઈઓને. કેમ છો? મજામાં જશો ને? તો ભાઈ આજે આપણે કરવાનું છે આપણા ખેતરની ફરતે બોર્ડર. કેમ કે આપણે જોઈ શકો છો આપણે વાવ્યું છે ગવાર. તો ગવારમાં મોર અને ચકલાઓ આવી જાય છે, એટલા માટે આપણે કરવાનું છે બોર્ડર. આપણે કરી દીધા છે ચારે બાજુ 4 ખાડા. તો ખાડા કર્યા પછી અહીંયા આપણે રોપવાના છે દંડા. તો ગાઈસ આપણે જોઈ શકો છો આપણે દંડા રોપી દીધા છે. તો હવે આપણે અહીંયા લગાવીશું પટ્ટી ને મોર ચકલા આવે ના એટલા માટે આપણે આ લગાવ્યું પડશે. તો ગાઈસ અમે કેવી રીતે લગાવ્યું જોવા માટે વિડીયો જોતા રહેજો. તો ગાઈસ આપણે આ પટ્ટી લગાવવાની છે, અને અમુક લોકો કેસેટ પણ કહે છે, અમુક લોકો અલગ અલગ કહે છે. તમારે શું કહે છે બધા ભાઈઓ કોમેન્ટ કરી દેજો. ને આ પટ્ટી આપણે લગાવવાની છે. તો ચલો આપણે લગાવી દઈએ, પછી તમને બતાવું. તો ગાઈઝ આપણે પટ્ટી લગાવી દીધી છે અને બોર્ડર બનાવી દીધી છે. તો હવે આપણે ચકલાઓ આવશે નહીં. તો ભાઈ તમે બોર્ડર જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ કરી દો, પછી બતાવું. તો જોઈ શકો છો ગાઈઝ આપણે બોર્ડર બનાવી દીધી છે. તો હવે મોર ચકલા આવશે નહીં. અને આ રીતની પટ્ટી છે, તો આનામાંથી અવાજ આવે એટલે ચકલા આવે નહીં. તો ગાઈઝ આપણો વિડીયો કેવો લાગ્યો જોતા રહેજો, ને આવા નવા વિડીયો જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ કરી દો.